ધારો કે તમે પહેલી વાર કોઈકને મળો છો અને ઇંગ્લિશમાં સાદી વાતચીત કરવી છે તો કઈ રીતે કરવી, તમે શું બોલશો, સામે જવાબ શું આપશે, એ સમજવું હોય તો સમજી લઈએ ફટાફટ. સૌથી પહેલા તમારે કોઈને વાતચીત શરૂ કરવી છે, તમારે શું કહેશો? તમે કહેશો હેલો. ઇંગ્લિશમાં હેલો થી શરૂઆત કરીએ છીએ. હેલો. સામે જવાબ શું આવે છે? હાય. હેલોનો અર્થ થાય છે કેમ છો, અને સામે હાય એનો મતલબ થાય છે કે કેમ છો, તમે પણ કેમ છો. આપણે એ રીતે એક સાદી વાતચીતનો શરૂઆતનો જે બોલવાથી જે બીક લાગતી હોય છે એ શરૂ આનાથી થાય છે. તમે કહેશો હેલો, સામે જવાબ શું આપવાનો છે? હાય. તો હેલો અને હાયથી પછી આગળ શું? ચલો તમે સવાલ પૂછો છો. નેક્સ્ટ ઇંગ્લિશમાં પૂછવું સામાન્ય છે, કોમન છે. હાઉ આર યુ. હાઉ આર યુ. હાઉ આર યુ મતલબ તમે કેમ છો. ઇંગ્લિશમાં આ સવાલ ઘણી વાર પૂછતા હોય છે. આ રીતે વાતચીત શરૂ થતી હોય છે. હાઉ આર યુ. હાઉ એટલે તમે કોઈકને પૂછી રહ્યા છો કે કેમ છે, તમને કેવું છે, તમે કેમ છો, મજામાં, એ અર્થમાં પૂછીએ છીએ આપણે. હાઉ આર યુ. હાઉ આર યુ. તો જવાબમાં મોટા ભાગે શિષ્ટાચારમાં જવાબ શું અપાતો હોય છે? આઈ એમ ગુડ. આઈ એમ ગુડ. આઈ એમ ગુડ. આઈ એમ ફાઇન. ઘણા એવું પણ કહેતા હોય છે આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ. બંને શબ્દો, બંને વાક્યો બોલી શકાય છે. સો હું કહું છું હાઉ આર યુ, તમારે કહેવાનું છે આઈ એમ ગુડ. અને સામે તમે પણ મને પૂછશો, જે પૂછાતું હોય છે ઇંગ્લિશમાં, હાઉ આર યુ, તમે કેમ છો. આનું ગુજરાતી તમને ભલે એવું લાગે કે આપણે આવું નથી બોલતા, પણ ઇંગ્લિશમાં આ વાતચીત સામાન્ય છે તો આવડવી જોઈએ. હાયથી આપણે હેલોથી શરૂઆત કરી હતી, હેલો, અને સામે જવાબ આવ્યો હતો હાય. પછી તમે કહો છો હાઉ આર યુ. આઈ એમ ગુડ. હાઉ આર યુ, તમે કેમ છો. સામે એને પણ પૂછ્યું કે તમે કેમ છો, તો જવાબ આપણે શું આપીશું? ગુડ. હવે જો આને ટૂંકમાં જવાબ આપ્યો, ગુડ, હું પણ મજામાં છું, મને પણ સરસ છે, ગુડ. હવે તમે આગળ પ્રશ્ન શું પૂછો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ બોલો છો? વાતચીતમાં તમે પ્રશ્ન પૂછો છો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ બોલો છો, તમને ઇંગ્લિશ ફાવે છે, તમે એ રીતે પ્રશ્ન પૂછ્યો છે. જો આ ખાલી સમજવા માટેની વાતચીત છે તો આપણને વાક્યોની પ્રેક્ટિસ થવી જોઈએ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ, તમને પ્રશ્ન પૂછ્યો છે, ડુ યુ થી પ્રશ્ન પૂછાયો છે. અ લિટલ. અ લિટલ અથવા તમે કહેશો લિટલ લિટલ, થોડું થોડું મને આવડે છે. લિટલ લિટલ અથવા અ લિટલ, આ રીતે બોલો, શું ફરક પડે છે? અ લિટલ, બરાબર છે. હવે એ શું પૂછે છે? વેર આર યુ ફ્રોમ. જો વેર પૂછ્યું છે, વેર આર યુ ફ્રોમ, બરાબર છે. વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી છો, તમે ક્યાંથી આવો છો, તમે ક્યાંના છો. વેર આર યુ ફ્રોમ, બોલો, આનો જવાબ આપવાનો છે. વેર આર યુ ફ્રોમ. તો આનો જવાબ આપણે આપીએ છીએ ઉદાહરણ તરીકે, આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. આઈ એમ ફ્રોમ અહેમદાબાદ, હું ક્યાંથી છું? અમદાવાદથી આવું છું. બોલો, આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. તમે અહીંયા સુરતથી આવતા હોય તો તમે કહેશો આઈ એમ ફ્રોમ સુરત, આઈ એમ ફ્રોમ રાજકોટ, આઈ એમ ફ્રોમ હિંમતનગર. જે બોલવું હોય બોલી શકાય છે, તમે જ્યાં હો ત્યાં. અને હવે તમારે ટૂંકમાં સામે પૂછવું છે, અને તમે ક્યાંના છો, આપણે ટૂંકમાં પૂછવું છે. તમે કહો છો એન્ડ યુ. જુઓ, યુ પર વજન આપવાનું છે. એન્ડ યુ, અને પાછળ પ્રશ્ન છે, તમે ક્યાંના? એન્ડ યુ. તો એ શું કહે છે? આઈ એમ ફ્રોમ સુરત. આઈ એમ ફ્રોમ સુરત મતલબ કે હું સુરતની છું, અહીંયા આવેલું છું. આઈ એમ ફ્રોમ સુરત, બરાબર છે. હવે આપણે પૂછવું છે કે તમે અહીંયા કેટલા સમયથી છો. તો પ્રશ્ન શું છે? હાઉ લોંગ. જુઓ, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો છે, તમે અહીંયા કેટલા સમયથી છો. હાઉ લોંગ હેવ યુ બીન હિયર. હાઉ લોંગ હેવ યુ બીન હિયર, બરાબર છે. તમે અહીંયા કેટલા સમયથી છો. હાઉ લોંગ હેવ યુ બીન હિયર. હિયર એટલે અહીંયા, અને હેવ છે તો હેવ યુ જોડે બીન વપરાય છે. બી ક્રિયાપદ છે, એનું ત્રીજું રૂપ છે બીન. બોલો, હાઉ લોંગ હેવ યુ બીન હિયર. જવાબ શું આપ્યો છે? 2 months. 2 મહિનાથી અહીંયા છું. 2 months. ચલો આગળ ધારો કે પૂછવું છે કે તમે શું કરો છો. વોટ ડુ યુ ડુ ફોર વર્ક.
વોટ ડુ યુ ડુ ફોર વર્ક? તમે કામમાં શું કરો છો? તમે કામ કરો છો? અહીંયા તમારે એવું પૂછવું છે. વોટ ડુ યુ ડુ? વોટ થી પ્રશ્ન પૂછાય છે કે તમે શું કરો છો. વોટ ડુ યુ ડુ ફોર વર્ક? જવાબ શું આપે છે? આઈ સ્ટડી એન્જિનિયરિંગ. બોલો. આઈ સ્ટડી એન્જિનિયરિંગ. હું એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. અહીંયા તમે આઈ સ્ટડી ઇન બીકોમ, આઈ સ્ટડી ઇન નર્સિંગ, તમારે જે કહું હોય કહી શકાય છે. આઈ સ્ટડી એન્જિનિયરિંગ. અને હું કયા વર્ષમાં છું? આઈ એમ ઇન ફર્સ્ટ યર. હું પહેલા વર્ષમાં છું. અને તમે શું કરો છો? હાઉ અબાઉટ યુ? હાઉ અબાઉટ યુ? એ જ પ્રશ્ન પાછો આપણે એને પૂછીએ છીએ. હાઉ અબાઉટ યુ? અને તમારા વિશે પણ થોડું આ જણાવો. તમે શું કરો છો? હાઉ અબાઉટ યુ? હાઉ અબાઉટ યુ? તો જવાબ શું આપે છે? આઈ ઓલ્સો સ્ટડી એન્જિનિયરિંગ. આઈ ઓલ્સો એટલે હું પણ. આઈ ઓલ્સો સ્ટડી એન્જિનિયરિંગ. હું પણ એન્જિનિયરિંગ જ કરું છું. આઈ એમ ઇન સેકન્ડ યર. હું બીજા વર્ષમાં છું. આઈ એમ ઇન સેકન્ડ યર. હવે આટલી વાતચીત કરી પણ નામ નથી પૂછ્યું, તો આપણે વાતચીત પૂરી કરતી પહેલા નામ પૂછી લઈએ. બાય ધ વે. બાય ધ વે એટલે કે, અને હા, એક બીજી વસ્તુ પૂછવાની રહી ગઈ. આપણે શું કહીએ છીએ એને? બાય ધ વે. અને હા, માય નેમ ઇઝ મનીષ. મારું નામ શું છે? મનીષ છે. માય નેમ ઇઝ મનીષ. એન્ડ યોર્સ? યોર્સ એટલે તમારું. એન્ડ યોર્સ અને તમારું નામ શું છે? તો એ કહે છે આઈ એમ ધારા. આઈ એમ ધારા. મારું નામ ધારા છે. તો મનીષ શું કહે છે? નાઇસ ટુ મીટ યુ ધારા. નાઇસ ટુ મીટ યુ એટલે જનરલી આપણે જ્યારે કોઈને મળીને છૂટા પડતા હોય ને, ક્યાં જવું હોય કે હવે હું નીકળું ચલો, એ અર્થમાં આપણે શું કહીએ છીએ? નાઇસ ટુ મીટ યુ ધારા. તમને મળીને આનંદ થયો ધારા. તો ધારા શું કહે છે? નાઇસ ટુ મીટ યુ ટુ. ટુ એટલે પણ. મને પણ તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ ટુ મનીષ. મને પણ તમને મળીને આનંદ થયો. હવે એકવાર આ વાતચીત છે એને સાંભળવાની પ્રેક્ટિસ પણ કરી લો. વાતચીત હું બોલીશ, તમે ખાલી સાંભળજો તો તમને ખબર પડશે. હેલો. હાય. હાઉ આર યુ? આઈ એમ ગુડ. હાઉ આર યુ? તમે કેમ છો? ગુડ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? અ લિટલ. થોડું થોડું. વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ અમદાવાદ. એન્ડ યુ? I am from Surat. How long have you been here? 2 months. What do you do for work? I study engineering. I am in first year. How about you? I also study engineering. I am in second year. By the way, my name is Manish. And yours? I am Dhara. Nice to meet you, Dhara. Nice to meet you too, Manish. So I hope તમને આ વિડીયો ગમ્યો હશે ચોક્કસથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.